ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણી વાડીમાં વરિયાળીમાં આંટો મારવા માટે. જોઈ લો, વરિયાળી એક પરાપરાની થઈ ગઈ છે, આપણા કરતાં ઊંચી થઈ ગઈ છે. જોઈ લો વરિયાળી. ખેડૂત ભાઈઓ, આ ટાઈમે વરિયાળી વાવી દેવાય. જોઈ લો કેવડું કેવડું ફૂલ છે. જોઈ લો, એક પરાપરાની વરિયાળી છે. 600 ફૂટની વરિયાળી થઈ ગઈ, 5-5 600 ફૂટની આખાઈમાં આવી છે. જોઈ લો. આજે તારીખ 12/2/2025. જોઈ લો ભાઈ, વરિયાળી ગાંડી વરિયાળી છે. જોઈ લો. કેસ આપણે કેટલા દિનની થઈ આ વરિયાળી? 12 તારીખને 11મા મહિનામાં વાવી હતી. લો, 12 તારીખને 11મો મહિનો. આજે 12 તારીખ છે ને, 11મો મહિનો 12 તારીખ, 11 ને 12 ને 1, 3 મહિનાની વરિયાળી થઈ. જોઈ લો ખેડૂત મિત્રો, આ 3 મહિનામાં એક પરાપરાની વરિયાળી છે. જોઈ લો. આ સાલ વાવેતર ઓછા છે એટલે ભાવ પણ સારા મળશે ખેડૂત ભાઈઓ. એટલે આ સાલ જેટલા વરિયાળી વાવતા ભૂલ્યાસાની બધાને લોસ જાય છે. જો એકદમ મસ્ત બધું ફાલ આવી ગયો છે. જોઈ લો, આપણે 15 વીઘાની વરિયાળી છે, એકદમ જોરદાર છે. હારી નરવી. જો આ એક છોડ કેટલા પોથા પીડ્યા છે. જોઈ લો, એક જ છોડનો એટલી ઘાટું છે. જોઈ લો, આ આપણા ખેડૂત ભાઈ છે. આપણા ખેડૂત ભાઈ આ સાલ નિયલ થઈ જવાના છે વરિયાળીમાં. કારણ કે આ સાલ ભાવે 2 થી 2.5 હજારનો 20 કિલોનો રહેવાનો છે. કારણ કે વાવેતર ગઈ સાલ કરતાં 20% જ વાવેતર છે. તો જોઈ લો ખેડૂત મિત્રો, વરિયાળી આપણી વાડીની. ગામ દાધોડિયા, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. બોલો, લક્ષ્મણ બાપાની વાડીની વરિયાળી. જોઈ લો. જોઈ લો, આમ હાથ અધર કરી તોય નથી પહોંચાતું, એટલી ઊંચી વરિયાળી થઈ ગઈ છે. લો, તો હજી પાણી થોડા ખારા પડે છે, બાકી મીઠા પાણી હોય તો આ જોરદાર જામે છે. જોઈ લો ખેડૂત મિત્રો, આ વરિયાળી છોડ જ એટલો મજબૂત છે તરીએથી. જોઈ લો, દાળ જેટલી મજબૂત છે. મારી ગણતરીમાં 15 થી 20 મણનો વીઘો આ વરિયાળીનો આવશે. 15 થી 20 મણનો વીઘો આવે, 2000નો ભાવ એટલે 20 થી 40 હજારનો વીઘો. આમાં બહુ ખર્ચા મહેનત વગરની વસ્તુ છે. ખેડૂત ક્યારેય પણ પાછો ન રહે આવે નીપજ આવે તો. જુઓ ખેડૂત મિત્રો, આ સાલ વરિયાળીની હોણ છે. જો એકદમ બધું લાઈનમાં ઘાટી આમ એકદમ. આ બધું હજી ભરચક થઈ જશે. હજી આ વરિયાળી બજારમાં આવતા હજી કમસે કમ 1.5 મહિનો લાગશે. જોઈ લો ખેડૂત મિત્રો. જોઈ લો, નીચેથી કરી અને ઉપર સુધી અધર હાથ કરો તો એ માંડ પહોંચે એવડા છોડ થઈ ગયા છે. લાગે તેવા છોડ છે. જોઈ લો, આ ભજીયા માટેનું સાધન છે, ભજીયા બનાવવા માટેની મેથી છે. આ બાજુ સબ્જી બનાવવા માટેના ચણા. બોલો, આવું પણ થોડું થોડું લેવું પડે. આ મૂળા છે, કારણ કે બકાલું વેચાતું ન લેવાય. આ ગાજર છે, આ બાજુ ગાજર છે. આ લસણ છે લીલું. આ મૂળા, આ કોથમરી અને આ પાલક. આ બાજુ એરંડા. આ આપણું હોજ છે, પાણીનો ટાંકો. જોઈ લો, આ પાણીનો હોજ છે. આ આપણા એરંડા છે. આ બધી આપણી વરિયાળી આ હોજ ઉપર ચડી અને જોઈએ આપણે આખામાં વરિયાળી આપણી છે. જોઈ લો, બધી વરિયાળી આખી એકદમ થારી ફરી બધી વરિયાળી એક હરખી જ છે. બધી વરિયાળી 1.5 મહિનો થશે. આગળ બધું આપણે જીરું આવેલું છે. આ બધું આપણું જીરું છે. જોઈ લો. તો ખેડૂત મિત્રો, આવી વરિયાળી હોય એટલે કોઈ દિવસ ખેડૂતને વાંધો ન આવે. આરામથી 15 થી 20 મણનો વીઘો લેશે આ વરિયાળી. એક પરાપરાને થઈ જાય. 5 થી 600 ફૂટના છોડવા થઈ ગયા છે. જો આ આપણું જીરું છે. 15 થી 17 વીઘામાં જીરું. આ જીરું 8 થી 10 દિવસમાં બજારમાં આવી જશે. જીરું પણ એકદમ બેસ્ટ છે. 1 ફૂટના છોડ છે. જીરું પાક્યું છે સારું. જોઈ લો, આ જીરું રહ્યું 10 મણની આજુબાજુ ઉતરશે. જોઈ લો.
જોઈ લો એકદમ દાણાદાર જીરું. જો ખેડૂત મિત્રો આવો મોકલો હોય એટલે ખેડૂત ક્યારેય પાછા ના પડે. ભાવ ભલે ગમે આવે, ભાવ સામે કોઈ પ્રોબ્લેમ નહીં, પણ મણકા થવા જોઈએ. આવા કોક સુકાડાના ડાઘ છે એ ન લડે. જોઈ લો એકદમ દાણેદાર જીરું. જોઈ લો ખેડૂત મિત્રો આખામાં બધે ટોપ જીરું છે. જો એકદમ દાણેદાર જીરું. તો ખેડૂત મિત્રો આવું ખેતી થવી જોઈએ. આ પણ 2.5 મહિનાની થઈ ગઈ જીરું. હવે વધીને 15 દિવસમાં બજારમાં આવી જશે. 8 થી 10 મણનો બી ભાવ છે. આ પણ જીરું આપણું જ છે. તો જોઈ લો ખેડૂત મિત્રો, કારણ કે જેટલું તમે વાવેતર વહેલું કરો એટલે તમારે દવા ખર્ચો ઓછો થાય એમ, અને મચ્છી મોલત આવે તડકા પડી પહેલાં પાકી જાય. જોઈ લો બરાબર. તો ચાલો હવે આપણે વિડીયોને આપીએ અહીંયા વિરામ.